હવે આપણે કંદોઈ જેવો મંથાળ ઘરે બનાવીશું અને ઘરે એકદમ સરસ બનીને તૈયાર થશે। તેની માટે મેં છે 500 ગ્રામ જેટલો લોટ લીધો છે, તેની સામે છે 500 ગ્રામ જેટલું આપણે ઘી લીધું છે। હવે 1 વાટકી જેટલું છે મેં દૂધ લીધું છે। દૂધ તમે વધારે લઈ શકો છો, પણ કાંઈ ટેન્શન નથી। જો વધારે દૂધ હશે તો તેમાં આપણે લોટ શેકવામાં વાપરી નાખશું। હવે 1 વાટકી જેટલું દૂધ લીધું છે, હવે તેમાં આપણે 3 ચમચી જેટલું છે તે આપણે ઘી લેશું। હવે છે તેને આપણે ગેસ ચાલુ કરી લેશું અને દૂધ અને ઘી છે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, ધાબો દેવાનું છે। હવે જે ચણા લોટમાં છે તે આપણે દૂધ અને ઘીનું જે ગરમ કરેલું છે તે આપણે એડ કરી દઈશું। બધું સરસ રીતે હાથે મિક્સ કરી લેવાનું છે। જો આવી રીતે સરસ રીતે આપણે હાથથી મિક્સ કરવાનું છે, જેથી તેમાં આપણો ધાબો સરસ એવો લાગી જાય, બધામાં મોણ લાગી જાય સરસ રીતે। જો આવી રીતે સરસ રીતે મિક્સ કરી લીધું છે, હવે જો આવી રીતે સરસ એવો ધાબો લાગી ગયો છે અને હાથથી આવી રીતે છે તે આપણે મસળવાનું છે, જેથી છે કણે કણમાં છે તે ધાબો સરસ રીતે લાગી જાય। ફૂલ વિડીયોની ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। જો આવી રીતે બધી રીતે સરસ એવો ધાબો લાગી ગયો છે, હવે તેને આપણે છે તે 15 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું, ઢાંકણ ઢાંકી દઈશું અને હવે છે આપણે ઢાંકણ છે તે ખોલી લેશું। હવે છે તે આપણે આ ચાળણીમાંથી આપણે આ છે નથી ચારવાનો, આપણે મિક્સર જારમાં છે ને તેને કરશું। મિક્સર જાર લઈ લીધું છે, એમાં અડધું ભરવાનું છે અને પ્લસ મૂડમાં ચાલુ કરવાનું છે। જો આવી રીતે અધકચરો જો આવી રીતે કરી લેવાનું છે, ઘણીવાર જો લોટ બનીને તૈયાર થઈ જશે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે છે તે આપણે લોટ શેકવાનું છે, તેની માટે મેં એક પેન લીધું છે, જે આપણે ઘી લીધું છે તે ઘી છે તે આપણે એડ કરી દઈશું અને તેની સાથે જે આપણે લોટ લીધેલો છે, ધાબો લીધેલો તે આપણે ઘીમાં એડ કરી દઈશું। હવે સરસ રીતે એને આપણે શેકવાનું છે। હજી મને ઘી થોડુંક ઓછું લાગ્યું છે એટલે ઘી પાછું એડ કરું છું। શેકવામાં જેમ ઘી જરૂર પડતી જશે તેમ આપણે ઘીનો ઉપયોગ કરતા જશું। સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને લોટ જો સરસ એવો આપણે શેકાવા પણ લાગ્યો છે અને સરસ એવો ફૂલવા પણ લાગ્યો છે અને ઘણી પણ સરસ દેખાય છે અને એક જ ડાયરેક્શનમાં છે તે આપણે આવી રીતે ફેરવતું જવાનું છે। લોટ એવો સરસ શેકાવા લાગ્યો છે અને જો તમને બતાવી દઉં, જો કલર પણ થોડોક એવો આપણે ચેન્જ પણ થઈ ગયો છે, હજી થોડીક વાર માટે આપણે શેકવા દઈશું। જો લોટ આપણો સરસ શેકાઈ ગયો છે, હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે તેને આપણે ચાસણી લેવાની છે। હવે એ જ પેનમાં છે તે મેં આપણે ખાંડ છે આપણે 400 ગ્રામ જેટલી જ લેવાની છે। 500 ગ્રામ જેટલો લોટ હોય તો 400 ગ્રામ જેટલી જ ખાંડ લેવાની છે। હવે જો સરસ રીતે આપણે ચાસણી આવી રીતે લેવાની છે, તમને ચાસણી પણ બતાવી દઉં। જો એક તાર જેવી ચાસણી બનવી જોઈએ। જો એક તાર જેવી આપણે ચાસણી બને છે, મીન્સ કે આપણે ચાસણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। હવે જે આપણે લોટ શેકેલો છે તે આપણે ચાસણીમાં એડ કરી દેશું। જો સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દેવાની છે। જો સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે પહેલેથી થાળી મેં તે ઘીથી ગીસ કરીને રાખી દીધી હતી, તે થાળીમાં આપણે પાથરી દેવાનું છે, તેને આવી રીતે થાબડવાનું છે, તેની રીતે તે શેપ લઈ લે છે। હવે તેની ઉપરથી છે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। હવે તેને કાપા કરી લઈશું, તો તૈયાર છે આપણો મોહનથાળ। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।